महाराजा सयाजीराव यूनिवर्सिटी में कल गर्ल्स कॉलेज की छात्राओं को फूड पॉइजनिंग की असर हो गई थी, जिसके बाद उन्हें एसएसजी अस्पताल लाया गया था और इस वक्त एसएसजी अस्पताल में उनका इलाज चल रहा है। इसी के साथ पादरा निकट आज सुबह गंभीरा ब्रिज के 2 टुकड़े हो गए थे। तब इस दुर्घटना में कई लोग घायल हुए हैं, जिनका भी एसएसजी अस्पताल में इलाज चल रहा है। ऐसे में आज शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, महामंत्री सत्येन कोलापकर और साथ ही सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया इन घायलों की मुलाकात के लिए पहुंचे थे। दरअसल जो छात्राएं एसएसजी अस्पताल में इलाज ले रही है वो और गंभीरा ब्रिज दुर्घटना में घायल होने वाले मरीज, इन सभी की शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, महामंत्री सत्येन कोलापकर और सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया की ओर से मुलाकात ली गई थी और जल्द से जल्द सभी के ठीक होने की प्रार्थना भी की गई थी। आज बे अलग अलग दुर्घटना बनी। गई काल रात्रे एमएस यूनिवर्सिटी में होस्टेल में रहती दीकरीओं ने फूड पॉइजनिंग असर थवामां आई અને એના કારણે દરેકને અલગ અલગ પ્રકારની ગંભીર એવી અસરો વર્તા હતા। અહીંયા સયાજી હોસ્પિટલ ખાતે એસએસજી ખાતે અમને દાખલ કરવામાં આવ્યા। અત્યારે ઘણી બધી દીકરીઓને સારું થતાં ડિસ્ચાર્જ આપી દીધું છે। જેટલા પણ છે એ બધા સ્ટેબલ છે અને મને લાગે છે કે જેમ જેમ સારું થશે એમ એ લોકોને પણ ડિસ્ચાર્જ મળી જશે। તંત્રએ વ્યવસ્થા બધી ગોઠવી છે, સારી રીતે એમનું ટ્રીટમેન્ટ થાય એવા પ્રકારના પ્રયત્નો ચાલી રહ્યા છે। આજે બીજી જે સવારે ઘટના સાંભળવા મળી, ખૂબ દુઃખદ ઘટના હતી। જે ગંભીરા પાસે જે બ્રિજ છે એ તૂટતા ઘણી બધી ગાડી, ટ્રક વગેરે એ અકસ્માતમાં એ બ્રિજ તૂટતા નદીમાં પડ્યા। કેટલાક માણસો, વ્યક્તિઓનું પોતાનું જાન પણ ગુમાવ્યો છે। ખૂબ દુઃખદ ઘટના બની છે। અહીંયા 5 એક વ્યક્તિઓને એસએસજી હોસ્પિટલ ખાતે જે ઈજા પામેલ છે એમને લાવવામાં આવ્યા છે। એમની પણ ટ્રીટમેન્ટ અત્યારે અહીંયા ચાલી રહી છે। જે મૃતકો થયા છે એમને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જેને ઈજા થઈ છે એમને પ્રભુને પ્રાર્થના કરીએ કે જલ્દીથી સાજા થઈ જાય। આજે વહેલી સવારે જે મુજપરા ગામથી એટલે કે પાદરાથી 10 કિલોમીટર દૂર મુજપરા ગામથી આણંદ તરફ મહીસાગર નદીના જે બ્રિજ પર ગોજારી ઘટના બની, દુર્ઘટના થઈ, બ્રિજ તૂટવાની ઘટના બની અને કેટલીક ગાડીઓ અને રિક્ષા નીચે ખાબક્યા અને એમાં આશરે 9 જેટલા વ્યક્તિઓનું મૃત્યુ પણ થયું છે। એમના પ્રત્યે ખૂબ હૃદયના સંવેદના સાથે એમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। સાથે જે લોકોને તાત્કાલિક સારવાર સરકારે ત્યાં આપવાની હતી તો સરકારી મશીનરી બચાવ કામગીરીમાં પણ લાગી ગઈ હતી અને જે લોકોને ત્યાં નજીકની હોસ્પિટલમાં અને જેમને સિવિયર ઇન્જરી છે એમને એસએસજીમાં લઈને આવ્યા છે। એસએસજીમાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જેમની જેવી જરૂરિયાત છે, ક્યાંક ટ્રોમા ઓટીની અંદર, ક્યાંક સર્જિકલ વિભાગની અંદર, ક્યાંક કોમન એરિયાની અંદર પણ એમની એડમિટ કરીને તાત્કાલિકપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાય છે અને યોગ્ય થાય એમને डिस्चार्ज પણ આપવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।